પ્રસ્તુત છે 9 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. સવાલ છે, હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026 પ્રમાણે અબજોપતિઓની સંખ્યામાં ભારત કયા સ્થાને છે? અને ઓપ્શન્સ છે એ પ્રથમ, બી દ્વિતીય, સી તૃતીય કે પછી ડી ચતુર્થ. તો સાચો જવાબ છે ઓપ્શન સી તૃતીય. જી હા, આ લિસ્ટ પ્રમાણે ભારતમાં કુલ 308 અબજોપતિઓ છે અને આ આંકડા સાથે આપણે દુનિયામાં ત્રીજા નંબરે છીએ. તો પછી પહેલા અને બીજા નંબરે કોણ છે? વેલ, પહેલા પર છે ચીન અને બીજા પર અમેરિકા. રસપ્રદ વાત એ છે કે આ જ લિસ્ટમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું નામ છે અને ઓયોના રિતેશ અગ્રવાલ ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. અને હા, આખી દુનિયાની વાત કરીએ તો સૌથી અમીર વ્યક્તિ છે એલોન મસ્ક. ચાલો હવે અર્થવ્યવસ્થામાંથી સીધા જ ક્રિકેટના મેદાન પર જઈએ. સવાલ છે કે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? તમારા ઓપ્શન્સ છે એ ન્યૂઝીલેન્ડ, બી ભારત, સી ઓસ્ટ્રેલિયા અથવા ડી ઇંગ્લેન્ડ. અને સાચો જવાબ છે આપણા સૌનું ગૌરવ, ઓપ્શન બી ભારત. જી હા, ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને પૂરા 96 રનથી હરાવીને એક શાનદાર જીત મેળવી. આ મેચ યાદ રાખજો, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. કેપ્ટન હતા સૂર્યકુમાર યાદવ અને મેન ઓફ ધ મેચ બન્યા હતા જસપ્રીત બુમરાહ. એક ખાસ વાત એ પણ છે કે આ ભારતની ત્રીજી T20 વર્લ્ડ કપ ટ્રોફી છે. આ પહેલાં આપણે 2007 અને 2024માં પણ ચેમ્પિયન બન્યા હતા. અને હા, આ વર્લ્ડ કપનું થીમ સોંગ હતું ફીલ ધ થ્રિલ. સારું, હવે વાત કરીએ હેલ્થ સેક્ટરની એક મોટી ઉપલબ્ધિની. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO મુજબ અમેરિકન ખંડનો પહેલો એવો કયો દેશ છે જેણે રક્તપિત્તને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે? ઓપ્શન્સ છે એ જોર્ડન, બી ચિલી, સી બ્રાઝિલ કે પછી ડી મેક્સિકો. અને અહીં સાચો જવાબ છે બી ચિલી. પણ એક મિનિટ, અહીં એક ટ્વિસ્ટ છે. જો એમ પૂછાય કે વિશ્વનો પહેલો દેશ કયો હતો તો જવાબ આવશે જોર્ડન. એટલે ચિલી વિશ્વનો બીજો દેશ બન્યો છે. અને હા, આ રોગને હેન્સન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે તેની શોધ ડૉક્ટર હેન્સને કરી હતી. આ રોગ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી ફેલાય છે. ચાલો હવે એનર્જી સેક્ટરના એક ખૂબ જ મહત્વના ડેવલપમેન્ટ પર નજર કરીએ. ભારતનો પહેલો ઇન્ટિગ્રેટેડ ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન પ્લાન્ટ, જેને શોર્ટમાં OTIC કહેવાય છે, એ ક્યાં શરૂ થવાનો છે? તમારા વિકલ્પો છે એ ગોવા, બી આંદામાન, સી લક્ષદ્વીપ કે ડી કેરળ. તો આનો સાચો જવાબ છે સી લક્ષદ્વીપ. જી હા, આ પ્લાન્ટ લક્ષદ્વીપના ખૂબ જ સુંદર ટાપુ કવરત્તી પર સ્થાપવામાં આવશે. હવે આ ટેકનોલોજી કામ કઈ રીતે કરે છે? વેલ, એ સમુદ્રની સપાટી પરના ગરમ પાણી અને ઊંડાણમાં રહેલા ઠંડા પાણી, આ બંને વચ્ચેના તાપમાનના તફાવતનો ઉપયોગ કરીને વીજળી બનાવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ 100% ક્લીન એનર્જી છે, એટલે કે સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત. હવે થોડી વાત ઇતિહાસની. તાજેતરમાં જ કયા રાજ્યમાંથી પ્રાચીન મેગાલિથિક લેટેરાઇટ રોક કટ ચેમ્બર મળી આવ્યા છે? એટલે કે પથ્થરોને કોતરીને બનાવેલા ઓરડા. તમારા ઓપ્શન્સ છે એ તમિલનાડુ, બી કર્ણાટક, સી કેરળ અને ડી આંધ્રપ્રદેશ. જે લોકોએ કેરળ વિચાર્યું છે એમનો જવાબ એકદમ સાચો છે. સાચો ઉત્તર છે સી કેરળ. આ પ્રાચીન ચેમ્બર્સ કેરળના કાસરકોડ જિલ્લામાંથી મળી આવ્યા છે. પુરાતત્વવિદોનું અનુમાન છે કે આ લગભગ 2000થી 2500 વર્ષ જૂના હોઈ શકે છે. અને એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ કદાચ દફનવિધિ માટે થતો હશે. ખરેખર આવી શોધો આપણને આપણા ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. ચલો ઇતિહાસમાંથી સીધા જ ભવિષ્યની ટેકનોલોજી તરફ જઈએ. IBM, જેનું આખું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ, એણે પોતાનું પહેલું સંગમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? ઓપ્શન્સ છે એ હૈદરાબાદ, બી પુણે, સી મુંબઈ કે ડી બેંગલુરુ. અને સાચો જવાબ છે ડી બેંગલુરુ. જી, ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલુરુમાં આ સેન્ટર લોન્ચ થયું છે. આ સેન્ટરનો મુખ્ય હેતુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIમાં નવા ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે. આગળનો સવાલ એક એવી પહેલ વિશે છે જે સીધી જ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે.
હેલ્થકેર સેવાઓને લોકો માટે વધુ સરળ બનાવવા માટે કયા રાજ્યે માય હેલ્થ એપ લોન્ચ કરી છે? તમારા ઓપ્શન્સ છે એ ગુજરાત, બી કેરળ, સી મહારાષ્ટ્ર અને ડી તેલંગાણા. અને ફરી એકવાર સાચો જવાબ છે બી કેરળ. આ એપની મદદથી ત્યાંના નાગરિકો પોતાની નજીકની હોસ્પિટલ્સ, લેબ ટેસ્ટ્સ અને સરકારી હેલ્થ સ્કીમ્સ વિશેની બધી જ માહિતી બસ એક ક્લિક પર મેળવી શકશે. તમને ખબર જ હશે કે કેરળ ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર અને ઉત્તમ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે અને આ એપ એનું જ એક સરસ ઉદાહરણ છે. ચાલો હવે વાત કરીએ એવોર્ડ્સ અને સન્માનની. પ્રતિષ્ઠિત શિકાગો એલ્યુમિનાઈ એવોર્ડ જીતનારા પહેલા ભારતીય અર્થશાસ્ત્રી કોણ બન્યા છે? ધ્યાનથી સાંભળજો ઓપ્શન્સ: એ અમર્ત્ય સેન, બી રઘુરામ રાજન, સી કેવી સુબ્રમણ્યમ કે ડી ઉર્જિત પટેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, કે.વી. સુબ્રમણ્યમ. તેઓ આપણા દેશના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર પણ રહી ચૂક્યા છે. અને આ ખરેખર એક મોટી સિદ્ધિ છે, કારણ કે 1941 પછી તેઓ આ એવોર્ડ જીતનારા પહેલા ભારતીય બન્યા છે. એમણે હમણાં જ ઇન્ડિયા એટ 100 નામનું એક પુસ્તક પણ લખ્યું છે. હવે એક સવાલ બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝિંગની દુનિયામાંથી. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સે એમના નવા કેમ્પેઇન ચુનિએ ભરોસા અપનો શા માટે કયા એક્ટરને પસંદ કર્યા છે? તમારા વિકલ્પો છે એ રોહિત શર્મા, બી પંકજ ત્રિપાઠી, સી સચિન તેંડુલકર કે ડી અમિતાભ બચ્ચન. અને આનો સાચો જવાબ છે બી પંકજ ત્રિપાઠી. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ વીમા જેવા વિષયો પર લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને એમનો વિશ્વાસ જીતવાનો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પંકજ ત્રિપાઠી એમના સહેજ અને ભરોસાપાત્ર અભિનય માટે ઓળખાય છે, એટલે આ રોલ માટે એમની પસંદગી એકદમ પરફેક્ટ છે. સારું, હવે સમય છે આજના સ્પેશિયલ સવાલનો, આપણો લલ્લન ટોપ પ્રશ્ન. ભારત સરકારના રમતગમત મંત્રાલયે મહિલા એથ્લીટ્સને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના લોન્ચ કરી છે? તમારા ઓપ્શન્સ છે એ અસ્મિતા, બી સ્ફૂર્તિ, સી શક્તિ કે પછી ડી નિર્ભયા. આનો સાચો જવાબ છે એ અસ્મિતા. આ યોજના ખાસ કરીને ટ્રેક ઇવેન્ટ્સ જેમ કે 100, 200 અને 400 મીટરની દોડ માટે છે, અને એ પણ 3 અલગ-અલગ એજ ગ્રુપની મહિલા ખેલાડીઓ માટે. અહીં એક વાત ક્લિયર કરી દઉં કે ઓપ્શનમાં આપેલી સ્ફૂર્તિ યોજના L&T કંપનીની છે, જે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે છે, અને સ્ટેન્ડ વિથ હર એ તેલંગાણા સરકારની પહેલ છે. તો ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓનું એક રિવિઝન કરી લઈએ. આજે આપણે જાણ્યું કે હુરુન રીચ લિસ્ટમાં ભારત 3જા નંબરે છે. ભારતે T20 વર્લ્ડ કપ જીતી લીધો છે અને કેરળે નાગરિકો માટે માય હેલ્થ એપ લોન્ચ કરી છે. તો આ હતા આજના કેટલાક મહત્વના કરંટ અફેર્સ. ફરી મળીશું નવી માહિતી સાથે.